જામનગરના કાલાવડમાં ચોરીની ઘટના સામે આવી હતી। જામનગરના કાલાવડ શહેરમાં ચોરીની ઘટના સામે આવી છે। ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। જામનગર જિલ્લાના કાલાવડમાં જુદી જુદી 3 સોસાયટી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા। એકી સાથે 5 રહેણાંક મકાનોને નિશાન બનાવી દીધા હતા, જેમાં 2 મકાનમાંથી રૂપિયા 2,85,000ની માલમત્તાની ચોરી થઈ ગઈ હતી। અન્ય 3 મકાનમાંથી બહારગામ હોવાથી ચોરીનો અંદાજ જાણી શકાયો નથી। પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કરતા 3 તસ્કરો કેદ થયા હતા, જેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જામનગર જિલ્લાના કાલાવડમાં તસ્કરોએ અતિક્રમક કર્યું હતું અને શ્યામ વાટિકા સોસાયટી, અવધ રેસિડેન્સ તેમજ હેલીપેડ સોસાયટીમાં એકી સાથે 5 મકાનોને નિશાન બનાવી દીધા હતા। સૌપ્રથમ કાલાવડમાં શ્યામ વાટિકા સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ મનસુખભાઈ ભંડેરીના મકાનને નિશાન બનાવી દીધું હતું। તે મકાનમાંથી રૂપિયા 2,10,000ની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના સાહિત્ય સહિત 2,60,000ની માલમત્તા ઉઠાવી ગયા હતા। ઉપરાંત તેના પાડોશમાં રહેતા કપિલભાઈ ધર્મદાસભાઈના મકાનમાંથી તસ્કરોએ ખાતર ઉપાડ્યું હતું અને 25,000ની રોકડ રકમ ઉઠાવી ગયા હતા। ત્યારબાદ અન્ય 2 સોસાયટીમાં શ્યામ વાટિકા અને હેલીપેડ સોસાયટીમાં પણ ખાતર પાડ્યું હતું અને આનંદભાઈ, રમેશભાઈ સખિયા, રાજેશભાઈ બંધેલ તથા અલ્પેશભાઈ બગડાના બંધ રહેણાંક મકાનને પણ નિશાન બનાવ્યું હતું। જોકે તેઓ બહાર ગામ ગયા હોવાથી તેઓમાંથી કેટલીક રકમ ચોરી થઈ ગઈ હતી તે જાણી શકાયું નથી। આ બનાવની જાણ થવાથી કાલાવડ ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર NV આંબલિયા તેમજ સ્ટાફના મયુરસિંહ જાડેજા વગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતા। તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા હતા, જેમાં 3 બુકાનીધારી ચોરીના ઈરાદે આવ્યા હોવાનું નજરે પડ્યું હતું, જેથી પોલીસે તેના ફૂટેજના આધારે તસ્કરોને પકડવા માટેની દોડધામ શરૂ કરી હતી। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।